બોડેલી નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં ભરાઈ જતા પાણીના યોગ્ય નિકાલ માટે પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ચોમાસાની ઋતુમાં બોડેલી નગરના ઘણા બધા એવા વિસ્તારો જે નગરપાલિકામાં સમાવિષ્ટ છે। ઘણી બધી એવી સોસાયટીઓ કે જ્યાં પાણી ભરાઈ જાય છે, મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને તેને લઈને પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાના અલીપુરા, બોડેલી, ચાચક અને ઢોકલિયા વિસ્તારમાંથી પસાર થતા વર્ષો પહેલાના હરખલી કોતર પર એક પછી એક કાચા પાકા દબાણો થતા હરખલી કોતર હાલ ઘણું સાંકડું થઈ ગયું હોય તેમજ કેટલીક જગ્યાઓ પર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા નાળા ભરાઈ જતા તેની સફાઈ ન થતા નગરપાલિકા વિસ્તારમાં આવેલ કેટલા બધા વિસ્તારો, કેટલી બધી સોસાયટીઓ અને ઢોકલિયાના રજાનગર સહિત અલીપુરા 4 રસ્તા સાથેના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જાય છે। આ સોસાયટી વિસ્તારમાં રહેતા રહીશો અને રોડ પર ફરતા રાહદારીઓ અને વાહન ચાલકો ખૂબ મુશ્કેલીમાં મુકાતા હોય છે। આવનાર ચોમાસા દરમિયાન બોડેલી નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય, લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે નવનિર્મિત બોડેલી નગરપાલિકાના નગરસેવકો દ્વારા કેટલાક દિવસોથી વરસાદી પાણીના નિકાલ માટેનો મુખ્ય માર્ગ એવા હરખલી કોતરની સાફ સફાઈ સાથે બોડેલીના જૂના જકાતનાકા પાસે મુખ્ય માર્ગ પર આવેલ નાળામાં મોટા પાઇપો નાખી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બોડેલીની વર્ષો જૂની જે સમસ્યા છે, જે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા છે, એને ધ્યાનમાં રાખીને બોડેલી નગરપાલિકાની ટીમ તેમજ બોડી તેમજ તમામ નગરસેવક મિત્રો જેના દ્વારા આજે હરખલી કોતરમાં પાઇપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે સામેને કેબિન છે એની નીચેથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી છે, જેનાથી અલીપુરાના જે અમુક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હતા, જે આ પાઇપલાઇન નાખવાથી એમાંથી મોટાભાગનું પાણી નીકળી જશે સરળતાથી અને પાણી ભરાવાની સમસ્યા બિલકુલ ઓછી થઈ જશે। એ જ રીતે જે ઢોકલિયાનો વિસ્તાર છે, અમુક રજાનગર છે કે વર્ધમાન નગર છે, ત્યાં પણ જે પાણી ભરવાની સમસ્યા હતી, જે આ કામગીરી કરી છે એના થકી અમને એટલો વિશ્વાસ છે કે સંપૂર્ણપણે પાણી નીકળી જશે અને પાણી ભરવાની જે વર્ષો જૂની સમસ્યા જે બોડેલીની હતી એ ઓછી થઈ જશે।